અને હવે સમાચાર પંચમહાલથી, જ્યાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે માફી માંગી લીધી છે। જલારામ બાપા અને સાંઈબાબા વિશેના નિવેદન પર તેમણે માફી માંગવી પડી છે। કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું, આ કહેવું છે ફતેહસિંહનું। વિડીયો સાથે છેડછાડ થઈ હોવાનો પણ તેમણે આક્ષેપ મૂક્યો છે। હું ચુસ્ત સનાતની છું, કોઈ પણ સમાજ માટે ખોટું ન બોલું, હવે આ પ્રકારનો બચાવ તે કરી રહ્યા છે। મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। એ વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયાને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ, એક જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાના ઈરાદે, પણ આ જાણે અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું કે મને કોઈ અધિકાર નથી કોઈ સંત કે કોઈ ધર્મને બદનામ કરવો। એટલે આ બિલકુલ ખોટું એક ઉપજાવી કાઢીને પ્રસારિત કર્યું છે।